બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જય માતાજી બધાને। તો ભાઈ આજે આપણે વાડીએ આવી ગયા છીએ અને ભાઈ વાડીએ બાજરી જવો અવળી થઈ ગઈ છે અને બકાલું છે આ તો થોડુંક ડુંગળી અને આ ઘઉં લેવાના છે આપણે કટરે। તો ભાઈ મારા વિડીયોમાં બન્યા રહેજો અને આવી ગયો છે જોઈ શકો છો અને ભાઈ હરેક કોઈ આવી ગયેલો છે એ તો મેં તમને ઓલા વિડીયોમાં દેખાડ્યો તો મિત્રો આ જો તૈલ છે તૈલ ઉગતા આવે છે હજી ઝીણા ઝીણા છે અને ઓલપા રોપ છે એ તો તમને દેખાડ્યો હતો તે બ્લોકની અંદર। આવી રીતના ભાઈ વાડીમાં કંઈક ને કંઈક કામ હોય નાના મોટું। અને આપણે જાય છે જાંબુડે। જાંબુડાને મોર આવી ગયો જોઈ શકો છો। આવી રીતના કંઈક આપણી વાડી છે અને જો પવન છે કે ભાઈ મસ્તીની ફરે છે ને આજ પવન સારો છે। તો ફાઇનલી મિત્રો છે ને આપણી વાડીમાં આવી ગયું છે કટર જોઈ શકો છો અને ભાઈ હકડાઈ હતી એટલે થોડું ખરખું કરે છે। તો આ કટર હવે આપણા ઘઉં લેવાના છે તો મારા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો કેવી રીતના લેવાય એ તમને હું દેખાડી। ફાઇનલી મિત્રો આપણા ઘઉં કાપવાનું કટર કામ ચાલુ કરી દીધું છે જોઈ શકો છો। અને ઘઉં કાપવાનું કટર છે ને એકવાર નાખી દીધું છે એટલે ઢગલો થયો છે ને પાછું ચાલુ છે કટિંગ કરવાનું જોઈ શકો છો મિત્રો પાછી ટાંકી આવી ગઈ છે ઘઉં ખાલી કરવાની જોઈ શકો છો હલર આવે મશીન। ઘઉંની મશીનની અંદર અનાજની ટાંકી છે આ ઘઉં કપાઈ ગયા છે જોઈ શકો છો। વાડી આવ ખાલી થઈ ગઈ ને હવે આને કચરો બધો સળગાવવાનો છે અને જો ભાઈ એટલા ઘઉં થયા છે તો ભાઈ આપણે ખાવા બેસી ગયા છીએ જોઈ શકો છો। આવું કાંઈક શાક કઢી છે અને પૂરી રોટલી છે। તો ભાઈ મળીએ આપણે ખાઈને। તો ભાઈ અત્યારે પડી ગઈ છે સાંજ જોઈ શકો છો ને ભાઈ અત્યારનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બધાને જય માતાજી। મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે। જય માતાજી।